ઓકે, તો લાસ્ટ આપણે છે ને લાસ્ટ આપણે જોયું ચેપ્ટર 2. હવે ચેપ્ટર 3 આવશે, બરાબર. અને ચેપ્ટર 2માં 43મી કલમ સુધી આપણે થોડી કાઢ્યું હતું. હવે 43મી કલમની સાથે આગળ આવશે. હવે ચેપ્ટર 3 અને 4 અને બંને ભેગું ચેપ્ટર છે, એટલે ભેગું લીધું છે, કેમ કે ચેપ્ટર 3 તો બહુ નાનું છે, કોર્પોરેશનની સમિતિના કાર્યો છે. એમની પછી ને આ જે 45મી કલમ ચાલુ થાય ને અહીંયાથી મ્યુનિસિપલ અધિકારીનો એ ચેપ્ટર ઓલમોસ્ટ 4માં આવી જાય છે એવું કંઈક. અહીંયા ભેગી ચાલતી છે એટલે અલગ નહીં પડે. હું તમને એવું છે ને નામ આપી દઈશ એમ, બરોબર. બે ચેપ્ટર 4માં આવી જશે એમ. ચેપ્ટર 3માં શું મીટિંગમાં કમિશનર અને વહીવટી અધિકારીની હાજરી સત્તા 43મી કલમ. આ કલમ હેઠળ વર્ષ 2000 મહત્વના સુધારા કરવામાં આવ્યા હતા, જે પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોર્પોરેશનની મીટિંગ. કમિશનર માટે કોર્પોરેશનની મીટિંગમાં હાજર રહેવું ફરજિયાત છે, બરોબર. જો તેઓ ચર્ચામાં ભાગ લઈ શકે છે અને મેયરની મંજૂરીથી કોઈપણ હકીકત કે ખુલાસો પણ રજૂ કરી શકે છે. સ્થાયી સમિતિની મીટિંગ 43(4) કમિશનર માટે સ્થાયી સમિતિ કોઈ પેટા સમિતિમાં હાજર રહેવું ફરજિયાત છે, બરોબર. તેઓ ચર્ચામાં ભાગ પણ લઈ શકે છે. આમાં કેવું કે મીટિંગમાં કોણ ભાગ કોર્પોરેશનની કાર્યવાહીમાં મીટિંગમાં કોણ ભાગ લે પણ વોટ આપી શકે પણ નથી આપ્યો તો એવું બધું આવશે. પરિવહન સમિતિ 41, બરોબર. તો જો કોર્પોરેશનની મીટિંગમાં કોર્પોરેશન કમિશનર માટે કોર્પોરેશન મીટિંગમાં હાજર રહેવું ફરજિયાત છે. તેઓ ચર્ચામાં ભાગ લઈ શકે છે. તે મેયરની મંજૂરીથી કોઈપણ હકીકતથી ખુલાસો આપી શકે છે. સ્થાયી સમિતિની મીટિંગ. કમિશનર માટે સ્થાયી સમિતિની મીટિંગ કે તેની પેટા સમિતિમાં હાજર રહેવું ફરજિયાત છે. સૌથી સંખ્યા થઈ શકે છે. પરિવહન સમિતિની મીટિંગ. કમિશનર ટ્રાન્સપોર્ટ મેનેજરને પરિવહન સમિતિની મીટિંગમાં હાજર રહેવાનો અને ચર્ચાઓ કરવાનો અધિકાર છે, બરાબર. અન્ય અધિકાર. હવે કોર્પોરેશન જરૂર પડે ત્યારે પોતાના વહીવટી અધિકારી મીટિંગમાં હાજર રહેવાનો આદેશ કરશે અને તેની મંજૂરી આપી શકે છે. હવે આમાં જો અમે આપણે શોર્ટમાં જોઈએ તો જો 40મી કલમ ને 5 કલમ આપણે શોર્ટમાં જોઈએ તો 40મી કલમમાં શું છે એક્ટિંગ ટાસ્ક એટલે પરિવહન સમિતિ દ્વારા નિમણૂક કમિશનની કે લેતો તો ત્યાર પછી કોર્પોરેશનને કોઈ પણ કોન્ટ્રાક્ટ કે બિઝનેસ હોવું જોઈએ નહીં. હવે કમિશનની હાજરી. કોર્પોરેશનની સમિતિ સ્થાયી સમિતિની મીટિંગમાં હાજર રહેવું ફરજિયાત. મતદાનનો અધિકાર છે. 43માં મતદાનનો અધિકાર આપેલો છે. એટલે આમાં જો આપણે ડાયરેક્ટ 43 આપી દઈએ પછી ડિટેલ નથી તો અહીંયા મેં શોર્ટમાં બતાવી દીધું કે તે જરૂરી નથી. એટલે મેં કહ્યું કે મતદાનનો અધિકાર કમિશનર કે અન્ય વહીવટી અધિકારીને મતદાનનો કોઈ અધિકાર હોતો નથી. એ ઇમ્પોર્ટન્ટ છે. કમિશનર ભાગ લઈ શકે પણ મતદાન કરી શકતો નથી, બરોબર ને. એટલે અધિકાર એનો હોતો નથી. એવી જ રીતના અમારી શું રીતે પ્રશ્ન પૂછવાનો હોય માત્ર કાઉન્સિલરને વહીવટી અંગે પ્રશ્ન પૂછવાનો અધિકાર હોય છે, બરોબર. બાકી કોઈને પ્રશ્ન પૂછવાનો અધિકાર પણ હોતો નથી. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. હવે મ્યુનિસિપલ અધિકારીની નિમણૂક. જો આ કલમ હેઠળ અધિકારીની બે ઘટના વર્તન છે. નિમણૂક અલગ અલગ છે. તો આ રીતે છે ને શું હોય છે એ બધી જે કોર્પોરેશનની આપણે કોની પણ નિમણૂક કરી મેયરની કરી ડેપ્યુટીની બધી હવે ને મેડિકલ હેલ્થ ઓફિસર કે એન્જિનિયર ના બધાની નિમણૂક થતી હતી આના આધારે પર. તો 45માં શું છે મુખ્ય મ્યુનિસિપલ અધિકારી. આ કલમ હેઠળ અધિકારીને બે ભાગમાં વહેંચવામાં આવે છે. તેમની નિમણૂક અલગ અલગ હોય છે. કોર્પોરેશન દ્વારા ઉન્નત અધિકારી 45A. કોર્પોરેશન સમયસર 4 મહત્વના મુદ્દાઓ પર નિમણૂક કરે છે. જો સિટી એન્જિનિયર કોની નિમણૂક કરે છે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ એટલે MOH, મ્યુનિસિપલ ચીફ ઓડિટર અને મ્યુનિસિપલ સેક્રેટરી. યાદ રાખો કોર્પોરેશન 45માં કલમમાં આ 4ની નિમણૂક સિટી એન્જિનિયર, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, મ્યુનિસિપલ ચીફ ઓડિટર અને મ્યુનિસિપલ સેક્રેટરી. પરના 4 અધિકારીઓમાંથી મ્યુનિસિપલ સેક્રેટરી સિવાયના બાકીના 3 અધિકારીઓ એટલે એન્જિનિયર, હેલ્થ ઓફિસર, ચીફ ઓડિટરની નિમણૂક કર્યા પછી રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે. જો મંજૂરી ના પાડે તો તેઓ અધિકારીઓને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા પડે છે. મ્યુનિસિપલ સેક્રેટરી સિવાય બાકીના જે 3 છે ને આ ઇમ્પોર્ટન્ટ છે. મ્યુનિસિપલ સેક્રેટરી સિવાય બાકીના 3 છે ને એમની નિમણૂક માટે ફરજિયાત રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે. જો એ રાજ્ય સરકાર ના પડે ને એમની મ્યુનિસિપલ એમને હોદ્દામાંથી હટાવી દેવા પડે. એ તેમાં આપી છે સેક્શનમાં આપી છે 45(4) આપ્યું, 45(4) આપ્યું છે, બરોબર ને. હવે ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનરની નિમણૂક. જો 45(2) માં શું હતું કે જાહેર જગ્યાઓ ઊભી કરી તે કોર્પોરેશન રાજ્ય સરકારની મંજૂરી ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનર કે અત્યાર સુધી એવી કોઈ વાત નથી થઈ મ્યુનિસિપલ કમિશનરની થઈ ગઈ પણ ડેપ્યુટી ને આસિસ્ટન્ટની જ થઈ. એ જે હતા ને એ ખાલી આપણે એની પહેલા જો રજા ઉપર હોય ને તો એક્ટિંગ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક થતી. આ શું છે આસિસ્ટન્ટ છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ જરૂર પડે તો જગ્યા ઊભી કરી શકે છે કોર્પોરેશનમાં પણ એના માટે કોઈ રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે. નિમણૂક કોણ કરે જગ્યા ઊભી થયા પછી યોગ્ય વ્યક્તિ નિમણૂક રાજ્ય સરકાર કરે છે કોણ કરે છે રાજ્ય સરકાર કરે છે. હવે જગ્યા ખાલી પડે ત્યારે પાડવાનો સમય મળી જાય બરોબર. સંજુ કુમાર સંજુ કલામ તારો મુખ્ય એટલે 4 મુખ્ય અધિકારીની જગ્યા ખાલી પડે તો કોર્પોરેશન 4 મહિનાની અંદર આવી નવી નિમણૂક કરવી પડે છે. એટલે કોઈ બી કામ છે કોઈ જગ્યા ખાલી પડી તો મ્યુનિસિપલ કમિશનરને 4 મહિનાની અંદર આ લોકોની નિમણૂક કરવી પડે. કોણ કોણ 4ની નિમણૂક કરે યાદ રાખજો. આ 4 છે સિટી એન્જિનિયર, મેડિકલ હેલ્થ ઓફિસર, મ્યુનિસિપલ ચીફ ઓડિટર અને મ્યુનિસિપલ સેક્રેટરી. બરોબર. હવે જો 4 મહિનાની નિમણૂક રાજ્ય સરકાર મંજૂરી ના પાડે તો રાજ્ય સરકારે 45 હેઠળ કોઈ પણ અધિકારી નિમણૂક થંગાવી દીધી હોય તો કોર્પોરેશન આદેશની 30 દિવસની અંદર નવી નિમણૂક કરવી પડે છે. અગર કોઈ અધિકારી નિમણૂક કરવાનું કીધું પણ રાજ્ય સરકારને ના ગમ્યું તો એ 30 દિવસની અંદર નવી નિમણૂક કરવી પડે છે. બરોબર. અહીંયા 30 દિવસ છે, અહીંયા 4 મહિના છે. બરોબર. વસ્તુ અલગ છે આખી. યાદ રાખજો. તો કોર્પોરેશન નિષ્ફળ જાય તો જો કોર્પોરેશન આ સમય મર્યાદામાં નિમણૂક કરવાનું નિષ્ફળ જાય તો રાજ્ય સરકાર પોતે જાતે નિમણૂક કરી નાખે. બરોબર. રાજ્ય સરકાર પોતે નિમણૂક કરી નાખશે અને કામ નિમણૂક કરી નાખશે તો કામ ચલાવવાનું જો કાયમી નિમણૂક ન થાય ત્યાં સુધી કોર્પોરેશન કામ ચલાઉ ધોરણે કોઈને ચાર્જ આપી શકે છે પરંતુ આવી નિમણૂક કામ ચલાઉ નિમણૂકની જગ્યાએ 6 મહિનાની અંદર 6 મહિનાથી વધુ લંબાવી શકાય નહીં. એટલે મેક્સિમમ તમે કામ ચલાઉ કોઈને નિમણૂક કરી હોય તો 6 મહિના સુધી કરી શકો. એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કહીએ ને કે 6 મહિના સુધી મેક્સિમમ કરી શકો. એનાથી વધારે ન કરી શકો. એની સુધી વધારે કરી હોય તો એ તમારે મંજૂરી લેવી ફરજિયાત છે. અધિકારીની ફરજો અને સત્તાઓ એટલે જે આ જે અધિકારી નિમણૂક થઈ એને 46 અને 47 ફરજો આપી. સિટી એન્જિનિયર હેઠળ આ ઉપરાંત આ બંને અધિકારીઓ કાયદામાં દર્શાવેલી ફરજો ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર દ્વારા સોંપવામાં તમામ કાર્યો કરવા માટે બંધાયેલા છે. એટલે હેલ્થ ઓફિસરના એન્જિનિયરો ને એ લોકોને જે કામ કરવું પડે એના સિવાય મ્યુનિસિપલ કમિશનર જે છે ને એ બધા બી કામો એ લોકોને કરવા બંધાયેલા છે. પછી 47 મ્યુનિસિપલ ચીફ ઓડિટર મુખ્ય ઓડિટરનું મુખ્ય કામ મ્યુનિસિપલ ફંડના હિસાબની તપાસ એટલે કે ઓડિટ કરવાનું છે. બરોબર. ચીફ ઓડિટરનું કામ શું ઓડિટ કરવાનું છે. અને કાયદાની મુજબ અન્ય ઓડિટ નિભાવવાની જરૂર છે. હવે શું એ અધિકારીનો હોદ્દો નિમણૂક કરવાની સત્તાઓને રાજ્ય સરકારની જો સિટી એન્જિનિયર, હેલ્થ ઓફિસર અને ચીફ ઓડિટર આની નિમણૂક માટે કોર્પોરેશન કરે છે ફરજિયાત જરૂર છે. કોની ના પાડે તો તરત રાજ્ય સરકારની મંજૂરી જરૂર છે. મ્યુનિસિપલ સેક્રેટરી કોર્પોરેશન નિમણૂક કરે પણ જરૂર નથી. કોની રાજ્ય સરકારની જરૂર નથી. ડેપ્યુટી આસિસ્ટન્ટ રાજ્ય સરકાર કરે છે અને લાગુ પડતું નથી. રાજ્ય સરકાર પોતે જ નિમે છે એટલા માટે આ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હવે કલમ 27 બાકીનું એટલે મ્યુનિસિપલ ચીફ ઓડિટર મુખ્ય ઓડિટર. હવે આપણે જોયું બધાની એક એક વસ્તુ જોયું. આ બેનું કીધું પછી મ્યુનિસિપલ ચીફ ઓડિટરનું જોયું. હવે ચીફ ઓડિટરની કોર્પોરેશન સ્થાયી સમિતિના આદેશ મુજબ મ્યુનિસિપલ ફંડ અને પરિવહન ફંડ પરિવહન ફંડ એટલે ટ્રાન્સપોર્ટ ફંડનો હિસાબ કરવાનો હોય છે. એટલે ઓડિટ કરવાનું ચીફ ઓડિટરનું કામ છે મ્યુનિસિપલ ફંડનું અને પરિવહન ટ્રાન્સપોર્ટ ફંડનું ઓડિટ કરવાનું હોય છે. બરોબર. સ્ટાફ પર તેઓ પોતાના હાથ નીચે ઓડિટર અને ક્લર્ક કર્મચારીઓની ફરજો નક્કી કરે છે અને સ્થાયી સમિતિ નિયમોના આધીન તેમના વહીવટી નિયંત્રણ રાખે છે. સ્ટાફનું નિયમન પણ કરે છે. બરોબર. એમાં કેવું હોય કે ચીફ ઓડિટર હોય એટલો તો બધું પહોંચી ના વળે ને સ્ટાફને કેટલા મ્યુચ્યુઅલ ફંડ હોય એમાં કેટલા બધા પૈસાનું આવવા દેવું તો એના માટે એની નીચે ઓડિટર ક્લર્ક ને બધાને રાખે છે. બરોબર. અને એની નિમણૂક આધારે એમ સ્થાયી સમિતિના નિયમોના આધીન તેમની વહીવટી નિયંત્રણ રાખે છે પ્લસ નિમણૂક કરે છે. હવામાં જોયું જો એક ઇમ્પોર્ટન્ટ છે 47 શું આપ્યું છે કે મ્યુનિસિપલ ચીફ ઓડિટર પોતાના મુદ્દો છોડ્યા પછી નિવૃત્ત થયા પછી કોર્પોરેશન હેઠળ બીજા કોઈ પણ સરકારી પદ કે નોકરી માટે લાયક ગણાશે નહીં. જો આ ઇમ્પોર્ટન્ટ છે. લાલ લીટીને એટલે મ્યુનિસિપલ ચીફ ઓડિટર હોય ને એ એનો હોદ્દો છોડ્યા પછી કોઈ પણ સરકારી પદ કે નોકરી માટે લાયક ગણાશે. ઓડિટરનો કોઈના દબાણમાં આવ્યા વગર નિષ્પક્ષ કામ કરી શકે તે માટે કડક નિયમ બનાવવામાં આવ્યો છે. બરોબર. એટલે સિમ્પલ કે એક જ હોદ્દો છોડ્યા પછી નિવૃત્ત થયા પછી કોર્પોરેશન બીજા કોઈ પણ સરકારી પદ કે નોકરી માટે લાયક કરે છે ને કામ થાય ને એટલા માટે. 48 મ્યુનિસિપલ 47 શું હતું ઓલાનું નામ હતું મ્યુનિસિપલ ચીફ ઓડિટર મ્યુનિસિપલ સેક્રેટરી. મ્યુનિસિપલ સેક્રેટરીની સત્તાઓ શું સેક્રેટરી કોર્પોરેશનના વહીવટી રેકોર્ડના રક્ષક છે. બરોબર. બેવડી ભૂમિકા એની તે કોર્પોરેશનના સામાન્ય સભાના સચિવ છે.
યાદ રાખજો, મ્યુનિસિપલ સેક્રેટરી એક કોર્પોરેશનની સામાન્ય સભાના સચિવ છે. સાથે સાથે તેઓ સ્થાયી સમિતિના પણ સચિવ તરીકે ફરજ બજાવે છે. બરાબર. હવે દસ્તાવેજની સુરક્ષા. કોર્પોરેશન તમામ સભાઓ, સ્થાયી સમિતિ અને કલમ 30 હેઠળ તમામ ખાસ સમિતિ 31 હેઠળની એડહોક સમિતિની તમામ કાર્યવાહીની નોંધ, કાગળો, કસ્ટડી એની સુરક્ષા કોણ કરે છે? સેક્રેટરી. મ્યુનિસિપલ સેક્રેટરીનું કામ છે આ બધાની સુરક્ષા નોંધી કરવાની. બરોબર. મ્યુનિસિપલ સેક્રેટરી કરશે. કોણ કરશે? મ્યુનિસિપલ સેક્રેટરી. યાદ રાખવાનું, એનું કામ શું? બેવડી ભૂમિકા. એક તો એ સચિવ બી છે અને જે પણ દસ્તાવેજો રજૂ કરે છે એનું ધ્યાન બી રાખે છે. કઈ કલમ છે? 48મી કલમમાં છે. 49મી કલમમાં છે. 49મી કલમમાં છે ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનર. બરોબર. ડીએમસી અને એએમસી. એએમસી એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર. તેના પોતાનું કામનું ભારણ ઘટાડવા માટે આ અધિકારીઓની સત્તા સોંપવી, જેની કાનૂની ભાષામાં ડેપ્યુટેશન એટલે સત્તાની સોંપણી કહેવામાં આવે છે. બરોબર. સત્તાની સોંપણી ખાલી સમજ માટે સત્તાની સોંપણી. ડીએમસી અને એએમસી કમિશનરના આદેશના આધીન લઈને કમિશનર દ્વારા સોંપવામાં તમામ સત્તાઓ ફરજનો ઉપયોગ કરશે. કમિશનર આ અંગે કોર્પોરેશનને જાણ કરવી ફરજિયાત છે. 69માં મહત્વનો સુધારો. તેમાં શું હતું કે આ સુધારા નક્કી કરવાનું કે કમિશનરના અધિકારી ન્યાયિક સત્તા, જો આ ઇમ્પોર્ટન્ટ, ન્યાયિક સત્તા અથવા અર્ધન્યાયિક સત્તા જ્યારે પણ સોંપે છે. બરોબર. ન્યાયિક સત્તા અથવા અર્ધન્યાયિક સત્તાઓ સોંપે છે. બરોબર. તો એમાં પછી ને હસ્તક્ષેપ ના કરી શકે. જો સરકારી ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તાઓ પણ સોંપી શકે છે. બરોબર. આ કમિશનર હસ્તક્ષેપ પર પ્રતિબંધ. જો એકવાર કમિશનરે ડીએમસી કે એએમસી ને કોઈ પણ ન્યાયિક સત્તા એટલે શું? કોઈ જ્યુડિશિયરી પાવરમેન્ટ પાવર, કોઈ બી ન્યાય આપવા માટેનું સત્તા સોંપી હોય ત્યારે પછી કમિશનર પોતે પણ તે કેસના ચુકાદા કે નિર્ણય પ્રભાવિત કરતો કોઈ ઓર્ડર આપી શકતા નથી. બરોબર. ઇમ્પોર્ટન્ટ છે. અને આ અધિકારી ક્ષેત્રે બુદ્ધિથી ન્યાય કરવાનું હોય છે. કાનૂની માન્યતા. કાનૂની માન્યતા શું છે? કે ડીએમસી કે એએમસી પોતાના હોદ્દાની રૂએ કરેલા તમામ કાર્યો કાયદાની મુદ્દે ખુદ કમિશનરે કર્યા હોય છે ને એવી ગણાય છે. બરોબર. એટલે એવું માની લેવાનું કે કમિશનરે જ કામ કર્યું છે. ચીફ ઓડિટર. હવે આપણે કી પણ જોઈ લીધું. ચીફ ઓડિટર શું કે હિસાબોની તપાસ કરે. નિવૃત્તિ પછી કોર્પોરેશનમાં બીજી કોઈ નોકરી મેળવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. મ્યુનિસિપલ સેક્રેટરી શું કે રેકોર્ડ અને મિનિટ રાખવાનું હોય છે. રેકોર્ડ મિનિસ્ટ્રી રાખે છે. કોર્પોરેશનની સ્થાયી સમિતિ બનીને સેક્રેટરી છે. ડીએમસી કમિશનર વતી કાર્ય કરે છે અને તેમની ન્યાયિક સત્તાઓની સોંપણી પણ તેમને જ્યુડિશિયરી સત્તાઓ પણ સોંપી શકે છે. હવે 50મી કલમ વૈધાનિક એટલે કમિશનર સર્વિસ સ્ટેચ્યુટરી ઓફિસર. વૈધાનિક અધિકારીની સેવા અને સ્વરૂપ. એટલે શું કે આ નિયમો ટ્રાન્સપોર્ટ મેનેજર 45 કલમ વાળા મુખ્ય અધિકારી ને લાગુ પડે છે. એમાં શું છે કે પૂર્વકાલીન છે. આ તમામ અધિકારીઓ પોતાનો સમય પૂરો એટલે ને અમુક શરતો હોય જે આપણે 45મી કલમ હેઠળ જે પણ નિર્ણય છે એ લોકોની શરતો છે. એ પૂર્વકાલીન છે. એટલે આ તમામ અધિકારીઓ પોતાનો પૂરો સમય કોર્પોરેશનની ફરજોમાં આપવાનો છે કે એમની કોઈ પણ સંગીત પેટા ધંધા કે પ્રોફેશન કરી શકશે નહીં. ખાસ વળતર માટે છૂટ. જો કોર્પોરેશન મંજૂરી આપે છૂટછાટ બી આપી છે. જો કોર્પોરેશન મંજૂરી આપે તો નિયમના આધીન કે અધિકારીઓ નોકરી કે રજાઓ દરમિયાન કોઈ પણ ખાનગી વ્યક્તિ, જાહેર સંસ્થાઓ કે સરકાર માટે કોઈ વિશેષ કામ કરી શકે તો તેના બદલામાં વળતર પણ મેળવી શકે છે. હટાવવા માટે આ અધિકારીનું કહેવાનું હતું ફરજ બદલ અક્ષમતામાંથી દોષિત છે તે કોર્પોરેશન તેમને પદેથી હટાવી પણ શકે છે. બરોબર. હટાવવા માટે કોની જરૂર પડે છે? અડધા, ઓછામાં ઓછા કુલ મહેસૂલના અડધા કાઉન્સિલર જો વોટ આપે ને બહુમતીથી ઠરાવ પસાર થાય તો તમને હટાવી શકે છે. બરોબર. ઇમ્પોર્ટન્ટ છે. અડધા મત આપે છે અને કહેવાય કમિશનને હટાવવા માટે કેટલી હતી? 5 અષ્ટમાંશ હતી. બરોબર. જો આવ્યું ને આવી ગઈ કમિશનરને હટાવવા માટે 5 અષ્ટમાંશ હતી. 36મી કલમમાં. અને હેલ્થ ઓફિસર અને ઓડિટર ટ્રાન્સપોર્ટ મેનેજરને હટાવવા માટે અડધાની જરૂર પડે છે. એટલે યાદ કરવાનું એવી રીતે. આમાં તો હું તમને ડાયરેક્ટ પોઈન્ટ આપી દઈશ તમે યાદ કરતા રહેજો. 41મી કલમ, અરે 51મી કલમ. અન્ય મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓ. મહાનગરપાલિકા કમિશનર અને મુખ્ય અધિકારી સિવાય બાકીનો સ્ટાફ જેમ કે આસિસ્ટન્ટ ઓડિટર, ક્લર્ક, વગેરેની સંખ્યાનો પગાર ધોરણ નક્કી કરવાની મંજૂરી નહીં આપેલી હતી. એ કારણે શું ઓડિટર અને સેક્રેટરીનું સ્ટાફ. મ્યુનિસિપલ ચીફ ઓડિટર અને મ્યુનિસિપલ સેક્રેટરીના હાથ નીચે કામ કરતા કર્મચારીની સંખ્યા, હોદ્દો, ગ્રેડ, પગાર જથ્થાઓ નક્કી
કરવાની સત્તા સ્થાયી સમિતિ પાસે હોય છે, બરાબર. એની પાસે હોય છે, સ્થાયી સમિતિ પાસે હોય છે. કમિશનર, વહીવટી સ્ટાફ, એને આ બધા સ્થાયી સમિતિ જોડે સત્તા હોય છે. કમિશનરનો વહીવટી સ્ટાફ બાકીના તમામ વહીવટી વિભાગો માટે કમિશનર પોતે એક પત્રક તૈયાર કરશે. અને તે કયા વિભાગમાં કેટલા માણસો કયા ગ્રેડના કેવી રીતે આ પત્રક કમિશનર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. સ્થાયી સમિતિમાં સુધારા વધારા સાથે તેને મંજૂર કરશે. એટલે કોને આપવાની આવશે? કમિશનરને આપવાની આવશે, બરાબર. નિમણૂક કોની કરવાની? તો ઓડિટર, સેક્રેટરી, સ્ટાફ, એ બધાની નિમણૂક કરવાની આવશે. એટલે ઓલા એક્સ્ટ્રા સ્ટાફ જોઈએ ને એના માટે કોને કહેવાનું આવશે? કમિશનરને કહેવાનું આવશે. કમિશનર કોને આપશે? સ્થાયી સમિતિને આપશે. જો સ્થાયી સમિતિ બધી જગ્યાએ આવશે. હવે નવી કાયમી જગ્યા ઊભી કરવા પર પ્રતિબંધ. જો 1979 ના સુધારા મુજબ કોર્પોરેશન પોતાની મરજીથી બહુ ઊંચા પગારવાળી કાયમી પોસ્ટ ઊભી કરી શકાતું નથી. તેના માટે રાજ્ય સરકારની લિમિટ નક્કી કરેલી હોય છે. કોર્પોરેશનની પુરવણી. જો કોઈ પણ નવી કાયમી જગ્યા લઘુત્તમ માસિક પગાર રાજ્ય સરકાર નક્કી કરેલી અમુક ચોક્કસ રકમથી વધુ હોય તે જગ્યા ઊભી કરવા માટે કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજૂરી લેવી પડે છે. સામાન્ય સભા એટલે કોર્પોરેશનની જે આ નગરપાલિકા કાઉન્સિલ ને એ બધાની સભા હોય છે, એની મંજૂરી લેવી પડે છે. રાજ્ય સરકારની પુરવણી. જો પગાર તે રકમ કરતાં પણ ઘણો વધારે હોય, એ સરકારે જે હાયર લિમિટ નક્કી કર્યું એના કરતાં વધારે હોય તો પછી રાજ્ય સરકારની મંજૂરી લેવી. જો લોઅર લિમિટથી વધારે હોય ને તો મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી લેવી પડે. અને હાયર લિમિટ એક એક્ઝામ્પલ જોઈએ. ત્યારે કોઈ પોસ્ટ હોય, ધારો કે ઓફિસરની પોસ્ટ હોય, જેમાં એની લોઅર લિમિટ 50,000, એટલે સરકારે એને ભથ્થાની લિમિટ 50,000 લિમિટ સેટ કરી છે, બરોબર. લોઅર લિમિટ, હાઈ લિમિટ ₹1,00,000. તો એવી પોસ્ટ ઊભી કરવી કે જેમાં 55,000 પગાર હોય તો એના માટે કોર્પોરેશનની મંજૂરી લેવી પડે. થોડો પગાર પણ હવે ₹1,00,000થી વધારે પગાર હોય પછી 1,00,000, તો પછી હાયર કેટલા પણ વધારે પછી એના માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે. પગાર વધારો એટલે નવી જગ્યામાં કોઈ પણ સારી જગ્યામાં પગાર વધારો કરવામાં આવે તો તેના આધારે બેસિક પગારમાં સરકારની નક્કી કરેલી લિમિટ વધતી જાય તો કાયદેસર મુજબ માની દેવામાં આવે તો નવી જગ્યા ઊભી કરવામાં આવી છે. તો કોઈ એવી જગ્યા ઊભી કરવામાં આવી કે જેમાં સરકારને નક્કી કરેલો પગારનો ધોરણ એ જ ક્રોસ કરી દે તો પછી આખી નવી જગ્યા જ ફોર્મ થઈ છે એવું કહેવાનું આવે. કે બધું કોર્પોરેશન પણ વહીવટી તંત્ર જે અધિકારોને હટાવે એટલે જે સેક્રેટરી હોય ને 4 જણાને હટાવે તો કોર્પોરેશનની સામે લડે. કુલ કાઉન્સિલરમાં ઓછામાં ઓછા 50% મજૂરી. ઓડિયો સ્ટાફ, સેક્રેટરી મંજૂરી સ્થાયી સમિતિ કમિશનની દખલગીરી વગર નક્કી કરવામાં આવે છે, બરાબર. પછી શું, એ ખૂબ ઊંચા પગારવાળી જગ્યા ઊભી કરવી તો રાજ્ય મંજૂરી રાજ્ય સરકારના આદેશ હોવું જરૂરી છે. જો એમાં લોઅર લિમિટ પણ હાલે ઊંચા પગારની નવી જગ્યા કોર્પોરેશન પૂર્વ મંજૂરી રાજ્ય સરકારના આદેશ મુજબ. અને ખૂબ ઊંચા પગારની નવી જગ્યા જે હાયર લિમિટ લોઅર લિમિટ હાયર લિમિટ. હવે 52 કર્મચારી નિમણૂક પર પ્રતિબંધ. મહાનગરપાલિકા કોઈ પણ વહીવટી વિભાગમાં કોઈ પણ કાયમી અધિકારી કર્મચારી પર રાખવામાં કડક પ્રતિબંધો સિવાય કે